એકબીજા સાથે બોલવાનું બંધ કરેલું હતું અને ત્યારબાદ એક મહિના અગાઉ પણ એ બંને ફોન ઉપર બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ ગઈ તારીખ 18/8ના રોજ ફોન ઉપર બોલાચાલી થયેલ હતી। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, દિનેશ દેસાઈ અને વિજય સુવાળાનો વિવાદ દિવસે ને દિવસે વેગ પકડતો જાય છે। તે વચ્ચે ઓઢવ પોલીસ મથકમાંથી એક પોલીસ દ્વારા વિજય સુવાળા અને દિનેશ દેસાઈના વિવાદની સમગ્ર ઘટનાને વિસ્તૃત રૂપે સમજાવે છે, જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે। તો શું હતો એ વિડીયો જાણીશું આ વિડીયોમાં, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। ઝઘડાનું મુખ્ય કારણ તેઓ લોકો 2020થી એકબીજાના સંપર્કમાં હતા। ત્યારબાદ તેઓને અંદરો અંદર જે મંદુક થયેલું હતું, જે મંદુકના આધારે તેઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરેલું હતું અને ત્યારબાદ એક મહિના અગાઉ પણ એ બંને ફોન ઉપર બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ ગઈ તારીખ 18/8ના રોજ ફોન ઉપર બોલાચાલી થયેલ હતી। તે બાબતનું અંગત મંદુકનું કારણ છે। આ સમગ્ર ઘટના ઓઢવ પોલીસ મથક ગયા બાદ લોકસેવક દિનેશ દેસાઈએ મીડિયા સમક્ષ તેમનું નિવેદન આપ્યું હતું, જે વિડીયો પણ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। 40 ગાડીઓ, 30 ગાડીઓ અને 10 બાઇકો, રિક્ષા સાથે લાકડી, ધારિયા, તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ। આથી 4 વર્ષ પહેલા એમના ઘર તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો। મેં સામાજિક 4 આગેવાનોને બોલાવી અને જાણ કરેલ કે ભાઈ આ વ્યક્તિનો મેસેજ આ પ્રકારે આવેલ છે। એ પછી એને મારા વિરુદ્ધમાં ઈર્ષા ખૂબ થઈ ગયેલ। પછી એને રાજનીતિ સાથે લેવા દેવા નહોતું। ભૂતકાળમાં મેં એને ખૂબ સહયોગ કરેલો છે, સપોર્ટ કરેલો છે અને એના પ્રોગ્રેસ માટે પણ મેં ખૂબ સહયોગ કરેલ છે, પણ એને પછી આ ઈર્ષા થઈ ગઈ કે ભાઈ રાજકારણમાં મારે પણ જોડાઈ જવું જોઈએ। પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો। અમારા નેતાઓને અલગ અલગ પ્રકારે એન કેન પ્રકારે ગાળો આપવામાં પણ એના વિડીયો તમે જોયા હશે। એ પછી એ સેટિંગ કરી અને ભાજપમાં આવવાનો એને પ્રયત્ન કરેલ। પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલ। પછી એનો એવો વિશ્વાસ, એના મગજમાં એવું રહેતું કે ભાઈ આ વ્યક્તિ ભાજપમાં ના હોવો જોઈએ, એટલે કે એટલે મને અલગ અલગ પ્રકારે ભાજપમાંથી નીકળી જવા માટે દબાણો કરતો અને આ ધમકીઓ આપવાનો પ્રયત્ન એને કરેલ અનેક વાર। બિલકુલ રાજકીય કિન્નાખોરી। એની એવી ઈચ્છા છે કે હું રાજનીતિમાં ક્યાંય હોવો જ ના જોઈએ, એવી એ બિલકુલ રાજકીય કિન્નાખોરી છે। જી, મેં પ્રદેશના મારા જે નેતૃત્વ છે એમને મેં જાણ કરેલ કે આવી આ ઘટના બનેલ છે। પ્રદેશ નેતાએ મને વિશ્વાસ અપાયો કે ભાઈ તમે ચિંતા કરશો નહીં અને ફરિયાદ નોંધાવો। મેં ફરિયાદ નોંધાવી।